નમસ્કાર મિત્રો, આજે કોડીનાર શહેરમાં વાજા પરિવાર એટલે કે દરજી પરિવાર, કારણ કે એમાં વાજા પરિવાર તો બોલવું જ પડે એમ છે, કારણ કે દરજી તો દરેક સમાજમાં હોય છે. એટલે વાજા પરિવાર દ્વારા આ 15મો સમૂહ લગ્ન ઉત્સવ હોય તેમાં હરિલાલ વિસાવડિયા મુંબઈ આ 5000 થી ઉપરના દાતાઓના મેં જેના નામ બોલ્યા એ દાતાઓ જો અહીં હાજર હોય 15મા સમૂહ લગ્ન નું આમંત્રણ આપી અને જે.કે. મેર સાહેબ કોડીનાર કી આવાજ જે અંતર્ગત આપણે ત્યાં પધાર્યા અને આપણી આ 15મા સમૂહ લગ્ન ઉત્સવનું એમને એના શૂટિંગ અને ફોટોગ્રાફી પણ એમણે કરેલ છે. અને આ શૂટિંગ અને ફોટોગ્રાફી દરેક જ્ઞાતિજનો જો એમને જોવું હોય તો એમની યુટ્યુબ ચેનલ છે કોડીનાર કી આવાજ. એ કોડીનાર કી આવાજ યુટ્યુબ ચેનલ ઉપર તમે એમનો આ વિડીયો અપલોડ થશે તો દરેક જોઈ શકશે અને એમની આ ચેનલને પણ તમે સબસ્ક્રાઇબ કરી શકશો. ખૂબ ખૂબ આભાર. જે.કે. મેર સાહેબ. આપણે જયસુખભાઈ જેઠવા સાહેબને મળીએ અને વધુ માહિતી મેળવીએ સમૂહ લગ્ન વિશે. સમસ્ત વાજા સમાજ કોડીનાર આયોજિત 15મા સમૂહ લગ્નનું આયોજન થયેલ છે, જેમાં 11-9 દંપતીઓએ ભાગ લીધેલો છે અને સમાજ ઉત્કર્ષના સમાજ સંગઠનના આ કાર્યક્રમમાં તમામ લોકો તન મન ધનથી જે સહકાર આપે છે એના આભારી છીએ અને સમાજના લોકો આવા ઉત્કર્ષના કાર્યમાં કાયમી માટે જોડાઈ રહે એવી એક ભાવનાથી જ આ સમૂહ લગ્નનો કાર્યક્રમ થાય છે. સમાજના લોકોને એક ખાસ વિનંતી કરું છું કે આવા સમૂહ લગ્નમાં જોડાયા પછી ઘરે મોટા ખર્ચા ન થાય, ગરીબ માણસોનું કામ થઈ જાય અને લોકો સમૂહ લગ્નનું મહત્ત્વ સમજે એવી હું અપેક્ષા રાખું છું. સમાજના દરેક લોકો આ કાર્યમાં જોડાય છે અને અમોને સહકાર આપે છે, એટલે સમાજનો પણ હું આભારી છું. અને આજ અમારે જે.કે. મેર સાહેબ પણ આ કાર્યક્રમને ડિસ્પ્લે કરવા માટે, આ કાર્યક્રમને લોકો સુધી પહોંચાડવા માટે જે અહીંયા ઉપસ્થિત થઈ એમને પ્રોત્સાહન પૂરું પાડે છે એમનો પણ આભારી છે. સમાજના તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર અને ખાસ કરીને જે નવદંપતીઓ આમાં જોડાય છે એના મા બાપનો હું ખાસ આભારી છું. તેમજ જે લોકોએ દાનની સરવાણી પાણી માટે પછી પ્રસાદી માટે જે કોઈ પણ દાનની સરવાણીમાં આમાં સહયોગ આપ્યો છે એ તમામ લોકોનો હું આભાર માનું છું અને સમાજને છેલ્લે એક જ વિનંતી કરું કે સમાજના આવા સેવા ઉપયોગી કાર્યમાં કાયમી માટે જોડાયેલા રહે એવી અભ્યર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. અમે સાંભળ્યું છે કે સમાજ દ્વારા હિંગળાજ માતાજીનું મંદિર પણ બનાવી રહ્યા છો. સાચી વાત છે ભાઈ, આ પણ એક અમારું મોટું અભિયાન છે. માં હિંગળાજ વાડી અને માં હિંગળાજ મંદિર એને અમે પહેલાં સ્ટેજ ઉપર અત્યારે પહોંચ્યા છે. સમાજ માટે આના માટે 1,92,00,000ની જે દાનની અપીલ કરી છે એમાંથી લગભગ અમને પૂરતું દાન મળી ગયું છે. પણ જે સમાજ લોકોને હજુ પણ આ દાન આપવું હોય તો આપણે એક સમાજ ઉપયોગી અને સમાજના ઉત્કર્ષ માટે અને સંગઠન માટે જ છે. તો સમાજના લોકોને ખાસ વિનંતી કરું કે આમાં પણ પૂરતો સહયોગ આપે. અને કોઈ દાતાને દાન કરવું હોય તો એ કોઈ કોન્ટેક્ટ નંબર ખરા? હા, એના નંબરે અમારા નંબર વોટ્સએપમાં ત્યાં આપેલા જ છે. તેમ છતાં પણ હું નંબર બોલું છું, એ નોટ કરી લે. 98-248-56-625 આ નંબર ઉપર સંપર્ક કરવાથી આપણા દાનનું અહીંયા રજીસ્ટ્રેશન થશે અને ભવિષ્યમાં અમારા દ્વારા જે પણ કોઈ કાર્યક્રમ થતા હશે સમાજ ઉત્કર્ષના, એમાં આપને આમંત્રિત કરી અને તમારું સન્માન અને અભિનંદન અને સમાજ તરફથી ધન્યવાદ પણ આપવામાં આવશે. બોલો હિંગળાજ માતા કી જય. દંપતીઓને આશીર્વચન કાર્યક્રમ આપવાનો બોલ હિંગળાજ માતા કી જય.
ભરતભાઈ હરિઓમ હરિઓમ. તો હું તેમના કોઈ પણ એક સદસ્યને કહું કે અહીંયા આવે અને આપના કાર્યક્રમની વિગતવાર માહિતી અમારા સમાજને આપે. કોડીનારને આંગણે જ્યારે 11 દંપતીઓ એમનું એક નવું ગૃહસ્થ જીવન શરૂ કરવા તરફ જઈ રહ્યા છે, કેમ છો? ત્યારે આનંદ સાથે કહેવું પડે કે અહીંનો જે માહોલ, એની જે સંખ્યા અને એની જે જહેમત છે નાગેરમાંથી જ થઈ છે. એટલે હું એને લગભગ ત્યારે ભૂલી શકું નહીં, પણ આજ દિન સુધી એમની જે મહેમાનગતિ અથવા તો એમનું જે આયોજન છે એ લાજવાબ હોય છે, એ આપણે કબૂલ કરવું પડે. નવદંપતીઓ અહીંયા આજથી એમના ગૃહસ્થ જીવન તરફ પ્રયાણ કરે છે, ત્યારે એમનું જીવન યશસ્વી બને. સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચરમન્વતી વેદિકા क्षिप्रावेत्रवती महासुरनदी ख्याता जया गंडकी पूर्णा पूर्णजले समुद्र सहिता कुर्यात् सदा मंगलम. પ્રત્યેક નદીના પાણી માં જે જીવન છે ને આપણો જે જીવનદાતા છે, એવું આજના દંપતી સ્વરૂપે જે લોકો જોડાયેલા છે એમનું જીવન આવું એકબીજામાં હળી મળી જાય એવું બને. પાણી એ છે ને ભાઈ, આપણી સંસ્કૃતિમાં એમ કીધું છે કે વિત્ત જેની પાસે હોવું ને એ તો જેણે પુણ્ય કર્યા હોય એની પાસે વિત્ત હોય ને. એથી વિશેષ બાબત એ છે કે જેણે મહાપુણ્ય કર્યા હોય એ આવા ભગીરથ કાર્યની અંદર વિત્તને સદુપયોગમાં દાન અને દાતા તરીકે ઉપસ્થિત થઈ શકે. સુરવીર થાય, 1000માં એક પંડિત થાય, 10 સહસ્ત્રેષુ યોદ્ધા. ગુપ્ત દાન પેટે આપવાનું છે, તો એ પણ આવ્યા છે, તો દરેક કન્યાને ચાંદીનો સિક્કો આપવામાં આવશે, જરૂર રહેશે. નમસ્કાર મિત્રો, અત્રે આપણે વાજા પરિવાર એટલે કે દરજી સમાજ, પણ એમાં વાજા પરિવાર બોલવું જ પડે, કારણ કે વાજા પરિવાર દ્વારા જ આ સમૂહ લગ્ન ઉત્સવ હોય, 15મો સમૂહ લગ્ન ઉત્સવ. આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ છે કે મેં